58 વર્ષ પછી ગુજરાત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં મળવા જઈ રહી છે ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતી જનતાએ 2014માં મૂકેલો વિશ્વાસ તૂટ્યો છે અને હવે પરિવર્તન પણ ગુજરાતથી શરૂ થશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી કે 2600 કરોડ રૂપિયા પાક વીમાના મંજૂર કરાવ્યા છે। માર્ચ મહિના સુધીમાં ખેડૂતોને પાક વીમો મળી જશે। મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણીનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે હાઈકોર્ટે આ મામલે થયેલી તમામ 9 અરજી ફગાવી દીધી છે। ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી 9 મંડળીને ધિરાણ ન મળવાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી। નારાયણ પટેલના જૂથ દ્વારા 4 અરજી કરાઈ હતી। સુરત મનપાએ પાણી માટેના મીટરો નાખ્યા છે પરંતુ પાણીનું બિલ વધારે આવતા અને બંધ મકાનના બિલ 500 રૂપિયાથી વધારે આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો, જેના વિરોધમાં એક જ દિવસમાં સ્થાનિકોએ 700થી વધુ આવેદનપત્રો આપ્યા અને પોતાનો વિરોધ નોંધાવ્યો। અમદાવાદ શહેરી વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। શહેરમાં ઠંડા પવનનું મોજું ફરી વળતા વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ તો પવનના લીધે કેટલીક સ્થળોએ ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી। બીજી બાજુ મહેસાણા જિલ્લામાં પણ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો તો રસ્તાઓ પર વરસાદી પાણી જમા થઈ ગયા। આ તરફ અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। બપોર બાદ ભારે પવન ફૂંકાતા ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી। વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનને કારણે ઠંડકનું મોજું પ્રસરી ગયું। અરવલ્લીના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ પડતા રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। પવન સાથે વરસાદી ઝાપટું આવતા ખેડૂતો ચિંતામાં છે। કમોસમી વરસાદને પગલે ખેતરમાં ઉભા પાકને મોટા પાયે નુકસાનની શક્યતા ખેડૂતોને સતાવી રહી છે। તો પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે વરસાદી શરૂઆત થઈ અને રસ્તાઓ પર પાણી ફરતા થઈ ગયા તો વરસાદના લીધે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો। બનાસકાંઠાના દિયોદર, સુઈગામ અને કાંકરેજ વિસ્તારમાં વરસાદ વરસ્યો। આ સાથે સાથે ડીસા, લાખણી અને પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાયું તો વરસાદના કારણે બટાકા, જીરું તેમજ રાયડાના પાકને નુકસાન થવાનો ભય છે। સુરતના પલસાણામાં ઝેરી કેમિકલથી 2 લોકોના મોતના કેસમાં ભાજપ નેતા ધનસુખ ભંડેરી સહિત કુલ 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। પ્રહરિત પિગમેન્ટ કંપનીનો ગેરકાયદે ઝેરીલો ગેસ છોડતી વખતે આ ઘટના બની હતી। આ કંપનીના ભાગીદાર ભાજપના નેતા ધનસુખ ભંડેરી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો। યુવાને ઘરની ગેલેરીમાં ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો। સુરતમાં એક વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો। ડભોઈમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો। આપઘાત પાછળનું કારણ અકબંધ। બનાસકાંઠાના દિયોદરની એક દુકાનમાંથી રૂપિયા 90,000ની લૂંટ થઈ। વેપારી દુકાન બંધ કરી રહ્યા હતા તે દરમિયાન પર્સની લૂંટ કરી લૂંટારૂ ફરાર થઈ ગયા। લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। જૂનાગઢમાં વરરાજા બંદૂકમાંથી ફાયરિંગ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। કેશોદના મટડા ગામનો આ વિડીયો છે। અમરેલીના સાવરકુંડલાના થોડી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે જરખનું મૃત્યુ થયું। વન વિભાગની ટીમે જરખનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો। અરવલ્લીમાં શામળાજી નજીક રુદરડી જંગલ વિસ્તારમાં આગ લાગી હતી। આગના કારણે વનરાજી બળીને ખાખ થઈ ગઈ। સ્થાનિકો અને વન વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરાઈ હતી।